ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન, નાવા જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરાબર? તો મિત્રો, ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. YouTube અને ફેસબુકમાં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું. બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે, પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય, પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવ હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે, અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એને. રિયા ભાભી મીત તમારા માટે બહુ ખાસ છે. તે એને 500 ની નોટ આપવાની અને આવા બધા નાટક કરો છો ને, સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને. હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? હાલો, રાતે ભેગા થવું? ના ના, તાર ભાભી ના નહીં પાડે. સારું એડો થઈએ. હા, ક્યાં જવાનું છે રાતે? એટલે ભાઈબંધો બધા કે રાતે ભેગા થઈ એડો કે મજા આવશે. મને પૂછ્યું તમે? અરે પણ એને કીધું, મેં કીધું ભાઈ, ભાભી ના નહીં પાડા કીધું ભાઈ. હા, પણ મને પૂછીને કહેવાનું ને, હા પાડું કે ના પાડું એમ. અને મેં ના પાડી તો? એટલે હું જવું કે ના જવું? નથી જવાનું. કેમ? રોજ રોજ રખડવા જતું રહેવું છે? કોઈ બાપોય રખડવા નહીં જતું ભાઈ. હવે બહુ ટાઈમે 10-15 દાડે ભેગા થઈએ છીએ અમે. અને રાતે જ નવરા પડત તમારા ભાઈબંધો? એટલે આખો દાડો નોકરી ના જતા હોય આ યાર. તો રવિવારની રજા નહીં હતી? અરે યાર, શાંતિ રાખ યાર, તું મહેરબાની કર. કઈ શાંતિ નહીં રાખવી. ના, રખડવા નીકળી પડે. રવિવારે એમના ઘરનું કંઈક નું કંઈક કામ હોય યાર, સમજ. કશું કામ નહીં હોતું, ખાલી ખાલી રખડી ખાવાનું. કાયમ યાર, તું તો લગન પહેલા મને કોઈએ રોક્યો નહીં, તું રોક રોક કરું છું. લગન પહેલા નહીં રોક્યા ને તમને, એટલે જ તમે આટલા ફાલી ઉઠ્યા છો, બરાબર? હું ફાલી ઉઠ્યો? હું કર્યું મેં? કયો ગુંડો થઈ ગયો હું? એ તો થઈ જ જાત. હું ના હોત નતો. તું ના હોત તો, અને પહેલા અમે નતા. સી ખબર? એ તો એ લગન પછી જ બગડી જતો તો હું, અને તું રોકી રાખ મને. હા, બાકી અત્યારે તો તમે ક્યાંય હોત. ક્યાંય હોત? શું લોહી પીવો છે? જવા દે ને ભાઈ, જવા દેતી હોય તો. નહીં જવાનું. એની ઘરવાળી એને ના રોકો, પણ તું મને રોકું. એ એની ઘરવાળી છે ને, હું તમારી ઘરવાળી છું, બરાબર? બધું અલગ અલગ છે. એનો ₹1 લાખ પગાર છે, તમારો છે? એટલે આમાં પગાર ક્યાંથી આવ્યો? પગાર હોય એ પ્રમાણે જવાનું બહાર. બધું આવે. લે, તો પછી કોઈના જોડે મને ના ખાઓ, બરાબર? તો તને મેં રોકી ક્યાં જતા? તો તમે મને રોકો છે ના. અને મારા હું જતી નહીં મારી બેનપડી જોડે. તમે જ જાવ છો, ભાઈબંધો તમારા જ ના આવી જાય છે. કોક દાડો હોય ભાઈ. હવે એમાં કાયમ તું તો યાર લઠ્ઠું એવું પકડા જાણે હું દરરોજ બહાર જતો હોય, પણ વેમાં છું તે રીતે જાણું બહાર જઈને બધું કરતો ના હોય ખરાબ કામ. કરો એવા છો એટલે જ મેં ચાલી રાખ્યા તમને. બદનામ કરો તમે તો બધા નાખા ઘરના. હવે શું કહું એને? જવાબ મારે શું હાલવાનો? ના પડ દેવાની. મારી જોડે ટાઈમ નહીં. નવરા છો તમે? હજી હાલ તો હજી એમ કહું છું કે રાતે ભેગા થઈશું. ના પડ દેવાની. પણ કેમ નહીં ના પાડું? કે મારા ભાભી કામ ના છે. પાડી એમ કહું હવે? અરે મારું નામ શું લેવાનું વચ્ચે? મને બદનામ કરો છો બધાની વચ્ચે. તમારી રીતે કહી દેવાનું કે મારથી નહીં અવાય. મારા ઘરે કામ છે, કાં તો મારે ક્યાંક બહાર જવાનું છે, બરાબર? મને યાર હલવાયો હતી તો. મેં હલવાયા? હા તો પૂછ્યા વગર આપણે કહેવાય નહીં. મસ્ત હસતા હસતા વાત કરતી હતી ને, હવે એકદમ કડવા મોડી. કડવાની મંડી. તમે એવું કર્યું, નાટક વચ્ચે ઊભું કર્યું. પણ ફોન આવ્યો કે બેહીએ જ. મેં કીધું હારું બેહીએ. તું તો યાર લોહી પી જાય યાર. શું કરવાનું મારે હવે? કશું કરવાનું નહીં. એકનો એક શબ્દ નહીં. મારે શું કરવાનું ના કહેશો, બરાબર?
હવે તારે ચોય જવાનું હોય ને તો જોતું હવે હું તને જવા દઉં ખબર. હા તો મારે તો એકલું જવું હોય ને હું તો તમને જ લઈને જઉં છું ને. હા એ તો લોડી છે, બધા લઈને જવાનું ને એકલા જવા નહીં દેવાનું. શું ચમ આમ કરે છે? હું કશું નહીં કરતી, તમને એકલા રખડવાનો શોખ છે અને મારે જાણવું છે કે એકલા એકલા ફરવાનો આટલો બધો શોખ છે ને ઉપરસ તમને બહાર થી ખબર કોઈ રાખી શકશું? અરે થોડી શાંતિ રે, થોડું મગજ ફ્રેશ રે. પુરુષ એકલા તમારી જોડે શું બગડી જાય છે મગજ તમારું? હે બધા ભેગા થઈને ચર્ચા કરતા એ બીજું શું સુખ દુઃખ ની વાતો બધી. એવી કેવી સુખ દુઃખ ની આજ વાત? આજ બધી બૈરાની જ વાતો હોય. કોનું બૈરું કેટલું લોહી પીવે છે. હા તો તમારા લોકોને બૈરાની શું પંચાયત? પોતપોતાના બૈરાની પંચાયત હોય. પણ મારી લોકોના નહીં. પંચાયત કે બીજે જઈને કરવાની આવે છે તમારે? આવું બધું થતું હોય કોને કહેવાનું? કોઈને ભાઈબંધને જ કહેવાનું નહીં, કહેવાય. અમે તો હારા જ છીએ. બહુ હોનાના છો. આ તો હુનાની જ છું. હા મેડમ કશું હારું હેડો ના નહીં. પાડ દઉં છું. હા ના પાડ દો. હાલો. અરે ભાઈ રાતે થોડું એક ફંક્શનમાં જવાનું આવ્યું છે, કાલ ભેગા થઈએ. હારું હારું. બોલે વગર બેહી રહેજો. અરે જાન ભાઈ બે હિરન માર નહીં બેવું કોઈ તાર જોડે. મને એમ કહો શાંતિથી વાતો કરી. મારે કઈ બેહવું નહીં તમારી જોડે, મૂડ બગાડી નાખ્યો. અને આજે ખીચડી બનશે બરોબર? અરે જે ખાવામાં બનાવવું એ બનાવીને ભાઈ તારા. જે એટલે ખીચડી જ બનશે. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મને મારા મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ. અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? હું તો કંટાળ્યો છું મારા બાઇકથી. કેમ શું થયું બાઈક ને? અવાજ એટલો કરો છે, એવરેજ નહીં હાલતું. અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની એ ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં? બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલ્યા તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઈક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલ ના ખર્ચા. અરે ભાઈ મોંઘું બાઈક હોય ને તો આમ 4 જણાને લાગે તો મોંઘું બાઈક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઈક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે? એટલે ટૂંકમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસા વાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું. અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. એની વાત તો સાચી છે હો. પેલા મારા જોડે આવું થયેલું છે. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોના બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. કેમ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છો અને મારા ઘેરે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હતા? કોકનો પ્રસંગ બગાડો એવું કરો છો તમે તો. અરે પેલા મારી ઇજ્જત કરતા હતા તારા ઘરના, હવે કેમ નહીં કરતા? અત્યારે કરે જ છે ને, પણ પ્રસંગ હોય તો શું તમારા આગળ પાછળ જ ફરે? બીજા કામ ના હોય એમને? અરે બીજા કામ હોય એટલે જમાઈ આવ્યા હોય તો પૂછવું પડે કે ભાઈ ખુરશી લેશો? હું તો બેહી રહ્યો છું 12 પગથિયામાં, મને ખુરશીનું કોઈ નહીં પૂછતું. હા તો પણ તમે ખૂણામાં હંતાઈને કેમ બેહી રહ્યો છો? બધાને ઓળખો તો તમને કોક બોલાવે ને. આ તો ચૂપચાપ બેહી આપણા ઘેર આવે તારા ઓળખ અને એના ઘેર જઈએ તારે એ ના ઓળખ? બધા ઓળખ જ છે, પણ તમે પાવર મળો તો બીજા શું કરે? બચારા જીજાજી જીજાજી કરીને આગળ પાછળ ફરતા હોય છે. અરે પેલો પાણી હાલવા આવ્યો ને તો એમે નહીં કેતો કે કુમાર ને હાલો, બેહી રહ્યો છું હું સાઈડમાં. મેં જોયું તું 2 વાર કીધું તું પણ તમે ના પાડી બે વાર. તો શું 10 વાર તમારી આગળ પાછળ ફરે પાણી 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 કરીને? હા પેલો મોટો જમાઈ હોનાનો અને નાનો જમાઈ પિત્તળનો, એવું જ છે તમારે તો. હા એવું જ છે, પણ તમે ટણીને ફરતા હોય છો તો હું મોટો આમ હું આમ તેમ મારા જોડે બધું. પેલા લાઈનમાં ડીશ લઈને ઉભા હતા ને મોટા જમાઈને, લો મોહન થાળ એક મૂકું અને મને કશું પૂછ્યું નહીં, આમ કરીને આમ મૂકી દીધો. એ અડધો ટુકડો પણ મારા ઘરનાને ખબર છે કે તમને ગળ્યું નહીં ભાવતું તો આખો શું લેવા મૂકર? એ પ્રસંગમાં ગળ્યું ભાવતું નહીં એવું નહીં, પ્રસંગમાં કોઈ બી હોય ને ખાય, બસ ખાલી ગમે તે મને આમ તકલીફ પડવી જોઈએ, કુમારને હેરાન થવા જોઈએ. તમારા જ હાથે કરીને પ્રોબ્લેમો બધી ઊભી કરવી હોય છે, બીજા શું કરે? અમારા કરવી છે અને એ કરે છે કઈ નહીં. એ તો કઈ જ નહીં કરતા, તમે જ બધું કરો છો. હું તારા તમારે ત્યાં આવું છું લગનમાં તો આવું કરું છું. તારા ઘરના તો છે ને 1 નંબર માણસો છે, અમે બધા નહીં. હા તો નહીં જારા. હા નહીં હું તમારે ત્યાં આવું છું તો આવું બધું કરું છું. હા. આને આવું કર્યું, પેલું કર્યું, એવું બધું કરું છું. હા તમને જ આવું બધું હુજે છે. અને તમને અહીં લાઈન અમે દુખી કર્યા હોય ને એમ બધા ફરતા હતા ફૂલ્યા. આ તો દુખી જ કરી છે ને, કઈ સુખ નહીં આપ્યું તમે મને.
તો જતું રહું તું તો સુખ પડતું હોય તો જતી રે વાત કરે છે તે બીજું કઈ આપણે છે ના અમને બીજું કઈ નહીં આવડતું એ જોયું એ બધું એ લોકોને આવડે બધા દાવ એ લોકોને આવડે અમને ના આવડે મગજ ના ફેરવશો મારું બરાબર આજ પછી તમારા અમારા પ્રસંગમાં નહીં આવવાનું હું તમારા પ્રસંગમાં નહીં આવું બરાબર હા હા બસ એ હાર અમારું ભાઈ હું મારા તો અને તું તારા તો હા તમારે તો એટલું જોઈએ જ છે એમ બી મારા ઘરે ના આવવાનું બાનું બાનું શી ખબર નહીં. મારા ઘરે કાંટા છે કે શું નવો હવે કાંટા એ બધા કાંટા જ છે નળ છે હેરાન કરવાની હદ હોય આ તો ગમે તે વાતે બસ પંચ આમ બેઠા છીએ તો સંભળાવે આમ કંઈક ને કંઈક ટોન્ટ મારે હા તો મારાય ખરી હા મારાય ખરી બરાબર એટલા બધા કેવા હોશિયાર તમે ટોન્ટ મારતા થઈ ગયા ભાઈ આવડા આવડા છોકરાઓ ખેંચીને જતા રે મારી તો તમારા કામ એવા કે આવડા છોકરા તમારી ખેંચીને જતા રહે તને એટલી ખબર હતી કે હું ખૂણામાં મોઢું ચડાવીને બેઠો છું તો તને કેમ ના પૂછવા મોકલ્યું કોઈને કે ભાઈ શું થયું તમને તકલીફ મને પૂછ્યું કે તમારે ઝઘડો થયો છે મેં કીધું ના એમનું મોઢું જેવું છે મેં કીધું નાત માર કાઢી મૂક્યા એમ સાઈડમાં જઈને બેહી ગયા હતા હું લેવા બેહી ગયા હતા કોઈ કીધું તું તમને અહ, બધા એમ કીધું કે અહીંયા એ આવીને બધાના મોઢાએ જ કહી દીધું તું મારા ના છૂટકે જવું પડ્યું બધા એમ કીધું કે અહીંયા આવો કુમાર આપણો વ્યવહાર ચાલે છે તો જુઓ ના કુમાર તો મોઢું ચડાઈને બેઠા હતા હવેથી છે ને તારા પ્રસંગમાં જઈ આવવાનું હું મારા તો જઈ આવી હા તો મારે તો આવવું એ નહીં બરાબર હા જો હેડો તમારે જ વધારે હા. જવાનું હોય છે મારે નહીં જવાનું હોય લેડ ને જાન આવી હા, તે એવી આવતા જણાઈ જઈ આવી એવી જરૂરી નહીં તમારી બરાબર હા હા જાઓ હા તમારા વગર પ્રસંગ નહીં અડી પડે અરે જાન અંદર ભાઈ આવી એવી ચાલુ કરી દીધું હા ચાલુ રાખજે ભાઈ ઉભો રહે હું પૂછી લઉં અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે તમારે સખત જરૂર છે તમે ખોલાવી દો મેડિક્લેમ હા ભાઈ સાંભળ્યું ને તે હા મારો એકલાનો ઉતાર દે આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો અત્યારે તું મારા જોડે બેસી ને બોલ શું વાત કરવી છે તારે હું કહું તો જ મારા જોડે બેસવાનું બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ અરે દિલથી જોડે બેન વાત કરવાની કે વાત કરું છું તાર જોડે દિલથી લગન કરી નાખ્યા ને આખા શું કરતી હતી કે કશું નથી કરતી જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી વાત ક્યાં પતાઈ છે વાત તો હવે ચાલુ થશે કે મેં શું કર્યું છે તે આ એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ કઈ વાત કાલે શું છે ખબર છે તમને કાલે નાતાલ છે વાહ સવાલે જાતે પૂછે છે અને જવાબે જાતે હાલે છે કાલે નાતાલ છે તે શું છે હવે ડાયા ના થશો આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો તું કે પ્લાન છે ગાંડી બસ મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે મારા તો સાન્તાક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના સાન્ટાક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્ટાક્લોઝ જેવા જ લાગો આ તારો સાન્તાક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી